પ્રાર્થનાથી શરૂ કરીએ. હું જ બોલીશ એવું નાનકડી 2 લીટીનું મંત્ર છે આપણો ઉપનિષદનો. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આજે જે મને ટૉપિક આપ્યો છે ઇમોશનલ મેચ્યોરિટી. ઇમોશનલ મેચ્યોરિટી એટલે આપણે લાગણીના સ્તરે આપણી પરિપક્વતા, કે લાગણીના સ્તરે આપણે કેટલા પરિપક્વ છે. અને બધાએ જેમ આપણે મોટા થઈએ એમ આપણે વધારે ને વધારે પરિપક્વ બનવાનું છે લાગણીના સ્તરે. એ ખાલી આધ્યાત્મિક ગ્રોથ માટે જરૂરી છે એવું નથી, પણ આપણે સુખી રહેવા માટે પણ એ વસ્તુ જરૂરી છે. એટલે ઇમોશનલ મેચ્યોરિટી બહુ જ જરૂરી છે. આપણે આપણા જીવનમાં 4 પ્રકારના ગ્રોથ થતા હોય છે ને જરૂરી છે. એક સૌથી પહેલો આપણો શારીરિક ગ્રોથ, ફિઝિકલ ગ્રોથ, જે આપણે કશું કરીએ કે ના કરીએ ફિઝિકલ ગ્રોથ થવાનો છે, બરાબર? એક ફિઝિકલ ગ્રોથ. બીજો ઇમોશનલ ગ્રોથ, જેની આપણે આજે વાત કરીશું. ત્રીજો આપણો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ, જે આપણે સ્કૂલ કોલેજમાં ભણ્યા અને આપણે પણ આજે પણ જે બધું નોલેજ આપણે એક્વાયર કરીએ છીએ એ આપણો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ. અને ચોથો છે સ્પિરિચ્યુઅલ ગ્રોથ, બરાબર? જ્યારે આપણને એમ થાય કે ઈશ્વર શું છે, ઈશ્વરનું તત્વ કયું, મારે તત્વને જાણવું છે, અથવા તો મારો ને ઈશ્વરનો શું સંબંધ છે, જેને આપણે ડિવાઇન રિયાલિટી કહીએ, કે એ પ્રકારના જ્યારે આપણા મનમાં પ્રશ્નો થાય અને એ પ્રકારના જ્ઞાન માટે આપણે પ્રયત્ન કરીએ એને આપણે સ્પિરિચ્યુઅલ ગ્રોથ કહીએ છીએ, બરાબર? આજે આપણે જે વાત કરવાના છે ઇમોશનલ ગ્રોથની વાત કરવાના છે, કે લાગણીના સ્તરે પરિપક્વતા. હવે આપણે પરિપક્વતાની વાત કરીએ છીએ એટલે પહેલાં આપણે બાળકની વાત કરીએ, એટલે તો આપણને ખબર પડે કે કયો વસ્તુને આપણે ગ્રોથ નથી એમ કહેતા. હવે નાનું બાળક હોય અને એને તમે કોઈક રમકડું લાવીને આપ્યું હોય, એ તૂટી જાય, બરાબર? બાળક રડે, તમને બધાને ખબર છે બાળક રડે, જોશથી રડે, ત્યારે તમારા મનમાં શું થાય? બેટા આ તો તૂટવાનું હતું, ફરી બીજું આવશે, બરાબર? તમે અપસેટ નથી થયા, પણ બાળક રડે છે. ઘણીવાર બાળક બહુ રડે, જેવું બાળકની પ્રકૃતિ. એમ પણ કહે કે ભાઈનું કેમ ના તૂટ્યું, મારું જ કેમ તૂટ્યું. આપણે કહીએ નવું લાવી આપીશું, નવું બીજું લાવી આપીશું, તો પણ એ શું કે ના, મારે તો આ જ જોઈએ. તો આ તમે સમજી શકો છો કે આ બાળકની નાદાની છે, નિર્દોષતા છે, તો અપરિપક્વતા છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ આપણે બાળકના સંદર્ભમાં સમજીએ તો બાળકને ચોકલેટ તમે આપો તો બાળક ખુશ થઈ જાય, કારણ કે કોઈ દિવસ સામેથી મમ્મી ચોકલેટ ના આપતી હોય, બરાબર? કોઈક દિવસ સામેથી આપે તો બાળક ખુશ થઈ જાય. પણ જેવું બાળકને ખબર પડી કે ભાઈને 2 આપી છે તો પતી ગયું, નીચે એકદમ પછાડા નાખવાનું ચાલુ, કે મને કેમ 1 ને મને કેમ 2 નહીં ને, એ રીતનું એનું ચાલુ થાય. તો આને આપણે શું કહીએ? એ બાળકની અપરિપક્વતા છે. મમ્મીને ખબર છે કે ભાઈ આ બાળકને 1થી વધારે ખાઈ શકે એવી એની કેપેસિટી નથી. સમજાવે કે ભાઈ 2 ચોકલેટ તારાથી ના ખવાય, ભાઈ મોટો છે 2 ખાઈ શકે, પણ તારે 1 ખાવાની. બાળક સમજી શકતું નથી. આ થઈ બાળકની અપરિપક્વતા. હવે આપણે આ વસ્તુ આપણા મોટાના સંદર્ભમાં જોઈએ કે આવું જ્યારે બાળકને આવું થાય ત્યારે આપણે માની લઈએ છીએ કે ભાઈ બાળક નાનું છે, નિર્દોષ છે, સમજતું નથી. હવે આની આ વસ્તુ આપણે આપણા સંદર્ભમાં જોઈએ. એટલે પહેલી વસ્તુમાં જ્યારે રમકડું તૂટી ગયું એની આપણે વાત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે વાસ્તવિકતાનો સ્વીકાર નથી કરી શકતું બાળક, બરાબર? હવે એ આપણે આપણા સંદર્ભમાં જોઈએ કે ઘણીવાર જીવનમાં ઘણી બધી વસ્તુઓથી આપણે ફેસ થઈએ છીએ. જેમ આપણે મોટા થઈએ એમ અનેક અનુભવો આપણને થતા જાય, રોજબરોજ આપણા અનુભવમાં વધારો થતો જાય, એમાં સારા ખોટા બધા એક્સપિરિયન્સીસ થતા હોય છે. હવે આપણે પણ નેગેટિવ અનુભવ થાય અથવા તો મૃત્યુ થઈ ગયું, કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, તો આપણે બાળકને જે લોજિક આપણે આપ્યું હતું એ આપણે નથી સ્વીકારી શકતા. ઇવન તો આપણને ખબર છે કે મૃત્યુ એક દિવસ બધાનું થવાનું છે. સૂર્ય ઉગ્યો છે તો અસ્ત થવાનો છે, એ વસ્તુને આપણે સ્વીકારી શકીએ છીએ, એટલું આપણા જીવનમાં થતી નેગેટિવ વસ્તુને આપણે સ્વીકારી શકતા નથી. તો જેટલું આપણે આ વસ્તુને સ્વીકારતા થઈએ એ આપણી પરિપક્વતા છે. એટલે કોઈ પણ પ્રકારના અનુભવમાં આપણું ઇક્વિલિબ્રિયમ ડિસ્ટર્બ ના થાય.
આપણું ઇક્વિલિબ્રિયમ એટલે પ્રસન્નતા, બરાબર. અત્યારે તમે બધા પ્રસન્ન છો, બરાબર. હવે આપણી પ્રસન્નતા નેગેટિવ અનુભવ થાય તો આપણને દુઃખ થઈ ગયું, પોઝિટિવ અનુભવ થાય તો આપણને સુખ થઈ ગયું. એટલે આમ આપણું ઉપર નીચે થયા કરે છે. હવે જે ઉપર નીચે થાય છે એમાં આપણે શું કહીએ છીએ ખબર છે કે બધાને થતું હોય, બરાબર. મને કંઈ નેગેટિવ થયું તો મેં મારી બહેનપણી સાથે શેર કર્યું તો એ એમ કે આ સાચી વાત છે, એ વ્યક્તિ તો આવી જ છે અને મને એક રીતે સોલેસ આપ્યું ને મારી વાત પતી ગઈ. પણ આવી રીતે પોઝિટિવમાં આપણે ખુશ થયા તો પણ આપણે મિત્રો સાથે શેર કર્યું. પણ પછી શું થાય છે કે આપણે હર્ષ અને શોકના જે આવેગો છે એમાંથી કોઈ દિવસ મુક્ત થતા નથી. એટલે આમાં આપણે ભગવદ્ ગીતા આપણને શું કહે છે કે બધી જ પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહેવાનું. ખરાબ પરિસ્થિતિ હોય કે સારી પરિસ્થિતિ હોય, પરિસ્થિતિથી આપણે એનો અસર પામવાનું નહીં અથવા તો એનાથી લેપાવાનું નહીં, એનાથી અફેક્ટ નહીં પામવાનું. આપણી પ્રસન્નતા જે છે એ આપણે જાળવી રાખવાની. એ એક ઇમોશનલ મેચ્યોરિટી છે. હવે આમાં ઘણાને પ્રશ્ન થશે કે આ તો તમે ઇનસેન્સિટિવિટીની વાત કરી કે કોઈ વસ્તુથી તમે સેન્સિટિવ જ નથી, તમે જડ છો. એવું નથી, આમાં સેન્સિટિવિટીની વાત નથી, પણ એક આપણને જે થયું એ વસ્તુનું દુઃખ છે અથવા તો જે બીજાનું કોઈની તકલીફ હોય તો આપણે એની સાથે આપણી પૂરી સહાનુભૂતિ છે, આપણી સંવેદનશીલતા એની સાથે છે. પણ એના થકી હું એકદમ ડિપ્રેસ થઈ જાઉં, હું દુઃખમાં જતી રહું, એવું ના થવું જોઈએ. એટલે પરિસ્થિતિને અનુરૂપ સુખ દુઃખ આપણે અનુભવીએ બરાબર છે, પણ આપણી અંદરની આંતરિક જે આપણી પરિસ્થિતિ છે, આપણી પ્રસન્નતા છે, એ આપણે ડિસ્ટર્બ ના થવી જોઈએ. અને ડિસ્ટર્બ થાય તો જલ્દીથી એને આપણે પાછી મેળવી લેવી જોઈએ, બરાબર. તો આ એક ઇમોશનલ મેચ્યોરિટી માટે એક આ વસ્તુ કહે છે. એટલે ખાસ કરીને નેગેટિવ ટેન્ડન્સીથી ઉપર ઉઠવું એને ઇમોશનલ મેચ્યોરિટી કહે છે. આજે પહેલી વાત કરીએ એમાં એમ કહે છે કે સત્યનો સ્વીકાર, જે રિયાલિટી છે એનો પ્રસન્નતાથી સ્વીકાર. એ પહેલી વસ્તુ કીધી. જે બાળકના સંદર્ભમાં આપણે રમકડાના અર્થમાં સમજ્યા, આપણા મોટાના સંદર્ભમાં આપણે મૃત્યુના અર્થમાં સમજ્યા. તો એને આપણે કહીએ છીએ કે પરિસ્થિતિનો સ્વીકાર. હવે આપણે બીજી વસ્તુ જોઈએ કે ઈર્ષા, બરાબર. બીજામાં તો આપણે જે બાળકનું બીજું ઉદાહરણ લીધું એમાં તો ઈર્ષાની વાત થઈ ને કે ભાઈને કેમ 2 આપીને મને કેમ 1 આપી. તો આવી રીતે નોકરીમાં તમને ઇન્ક્રીમેન્ટની વાત આવે, બરાબર. આપણે ખુશ થઈએ કે ભાઈ ચલો વર્ષ પતી ગયું, બોસે આપણને બોલાવીને કીધું કે ભાઈ યુ આર ગેટિંગ 1 ઇન્ક્રીમેન્ટ, વી આર વેરી હેપી. પણ જ્યારે ખબર પડી કે માય કલીગ ઇઝ ગેટિંગ 2 ઇન્ક્રીમેન્ટ્સ તો આપણો બધો આનંદ જતો રહ્યો એમ. અને પછી બોસ સાથે આપણે ઝઘડો કરવા ગયા કે વાય હી ઇઝ ગેટિંગ 2 ઇન્ક્રીમેન્ટ્સ એન્ડ વાય નોટ મી. એટલે એ આપણને એ વખતે એમ કે ભાઈ એને વધારે મહેનત કરી છે, પણ આપણે એ સ્વીકારી શકતા હોતા નથી. જેટલે આપણે જે બાળકના સંદર્ભમાં કહીએ છીએ કે 2 ચોકલેટ આપી, 1 ચોકલેટ આપી, તો મમ્મી પર એક વિશ્વાસ આવવો જોઈએ કે ભાઈ મમ્મી મારા સારા માટે જ 1 મને આપી હશે, પણ નથી સ્વીકારી શકતી. આપણે પણ આ નથી સ્વીકારી શકતા હોતા કે આઈ ડિઝર્વ 1 ઇન્ક્રીમેન્ટ એન્ડ સમવન અધર ઇઝ ડિઝર્વિંગ 2 ઇન્ક્રીમેન્ટ્સ. એ આપણે આ રિયાલિટીનો આપણે સ્વીકાર કરી નથી શકતા અને એમાં પાછી આપણે ઈર્ષા પણ આપણને ભળે છે. હવે આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ કે આવું થાય ને એટલે આપણે આપણી ઈર્ષાને બરાબર સાચવી રાખીએ છીએ ને. એટલે એ વ્યક્તિ સાથે બોલવાનું ના ગમે, એ વ્યક્તિને ફેસ કરવાની ના ગમે. આપણા જે 4 મિત્રો હોય, આપણું જે ગ્રુપ હોય એમાં આપણે બરાબર એને કાં તો એન્ટર જ ના થવા દઈએ, બરાબર. એની સાથે કેટલા રિએક્શન થઈ શકે તમે બધા સમજી શકો છો કે જ્યારે કોઈ વ્યક્તિ માટે આવો દ્વેષનો ભાવ આપણા મનમાં ચડી જાય ત્યારે આપણે શું કરી શકીએ આપણને બધાને ખબર છે. હવે આ આઈડિયલ વે શું છે આ સિચ્યુએશનને ડીલ કરવાનો? તો આઈડિયલ વસ્તુ એવી રીતની છે કે એક રિયાલિટીનો સ્વીકાર કરવાનો કે એને વધારે મહેનત કરી પણ હશે, બરાબર. એ આપણે એટલી જનરોસિટી આપણે નથી દાખવી શકતા કે એને વધારે મહેનત કરી હશે અને શી ડિઝર્વ્સ 2 ઇન્ક્રીમેન્ટ્સ ઓર હી ડિઝર્વ્સ 2 ઇન્ક્રીમેન્ટ્સ. તો આપણે એને કોંગ્રેચ્યુલેશન કહીએ અને આપણી મનની સ્વસ્થતા આપણે નથી જાળવી શકતા કારણ કે આપણે પરિસ્થિતિનો સ્વીકાર નથી કરતા હોતા. પણ પરિસ્થિતિનો આપણે સ્વીકાર કરીએ કે ભાઈ એને જે કર્યું સરસ છે, એમાંથી આપણે પ્રેરણા લઈએ અથવા તો આપણે પણ આઈ વિલ પુટ માય બેટર એ પ્રકારનું આપણે ડિસિશન લઈએ, એવું બહુ ઓછું થતું હોય છે. અને આપણે શું કરીએ છીએ, મેઇન નેગેટિવ ઇમોશન્સ જે આપણા છે આમ તો 6 કહે છે. 6 ને ષડ રિપુ અથવા તો 6 આંતરિક શત્રુ આપણે કહેતા હોય છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આ 6 વસ્તુ છે. પણ વધારે કામ, ક્રોધ અને લોભ ઉપર ભગવદ્ ગીતાની અંદર ભાર મૂકવામાં આવે છે. એટલે આપણને બધાને એમ લાગે છે ને કે આ ભગવદ્ ગીતાને બધું તો
અમુક ઉંમર પછી ભણવાની વસ્તુ છે. સામાન્ય ખબર નહીં કેમ એવું જ એક થઈ ગયું છે. પણ તમે ભગવદ્ ગીતા ભણશો તો તમને, હું એવી રીતે કહું છું બધા સ્ટુડન્ટ્સને, કે એ જીવન જીવવાનું મેન્યુઅલ છે. તમે જુઓ, આપણને આપણા નેગેટિવ ઇમોશનને હેન્ડલ કરતા નથી આવડતું. આપણે કેવું કરીએ છીએ, જે આપણી મમ્મીએ સલાહ આપી હોય, આપણી બહેનપણીઓએ જે આપણને સલાહ આપી હોય, એ રીતે આપણા નેગેટિવ ઇમોશન્સ ઉપર આપણે ચાલ્યા કરીએ છીએ. એક તો પહેલાં આપણે આપણા નેગેટિવ ઇમોશનને જસ્ટિફાઈ કરીએ છીએ, બરાબર. ઈર્ષ્યા થઈ તો તમે કોને ફોન કરશો? ખાસ બહેનપણીને. એટલે એ પણ તમારામાં સૂર પુરાવશે કે સાચી વાત છે ભાઈ, આપણા બોસ તો આવા જ છે. એટલે પહેલું આપણે આપણી જાતને જસ્ટિફાઈ કરીએ છીએ, બરાબર. પછી આપણે શું કરીએ છીએ કે એ જસ્ટિફાઈ કરીને પછી એના તરફ આપણને દ્વેષ થાય છે, હેટ્રેટ આપણે ડેવલપ કરીએ છીએ, વ્યક્તિ તરફ હેટ્રેટ ડેવલપ કરી. બિચારી એને, એ ભાઈ હોય કે બહેન હોય, એને તો કશું નથી કર્યું, બોસે એને 2 ઇન્ક્રીમેન્ટ આપ્યા છે, પણ આપણે એના માટે હેટ્રેટ, અને એ હેટ્રેટને આપણે જસ્ટિફાઈ કરીને આપણા બધા એ જ પ્રકારનું આપણું વર્તન થયા કરતું હોય છે. તો ભગવદ્ ગીતા આપણને બધા નેગેટિવ ઇમોશન્સને કેવી રીતે હેન્ડલ કરવા. ઇમોશનલ મેચ્યોરિટી એટલે તમારા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. માત્સર્ય એટલે ઈર્ષા, અને મદ એટલે એક પ્રકારનું અભિમાન. કામ શબ્દ એટલે લસ્ટ, જે તમારી એક પ્રકારની અમુક ઈચ્છાઓ, જે સ્ટ્રોંગ ઈચ્છાઓ છે કે જે પૂરી કર્યા વગર ચાલે જ નહીં, એ કામ. ક્રોધ બધા જાણે જ છે, કશું કહેવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ એટલે ગ્રીડ, જે મને ગમે છે, જે મને મળ્યું છે, મને વધારે ને વધારે જોઈએ છે, બરાબર. કોઈ દિવસ આપણો અંત નથી આવતો કે બસ દેટ્સ ઇનફ, બરાબર. નવી ગાડી આવી તો 5 વર્ષ થયા પછી બીજી, ને એનું અપડેટેડ વર્ઝન આપણે જોઈતું હોય છે. એટલે એક લોભ છે કે પછી જે પેલી, જેમ આપણને એક નાના હતા સાયકલ મળીને સંતોષ થઈ ગયો, પછી એ સંતોષ થોડો વખત રહ્યો, પછી બીજું, પછી બીજું. એટલે દુનિયાવી જે આનંદો છે બધા, જે આપણે કામના કર્યા કરીએ છીએ, જે કામના નેજા હેઠળ આવે, કંઈ પણ આપણે ઈચ્છા કરતા હોય, સારા ઘરની, સારી ગાડીની, સારા દાગીનાની, સારા કપડાની, તો એ બધી વસ્તુ કેવી છે, આપણે એની પાછળ આપણું આખું જીવન ખર્ચી નાખીએ છીએ. એકવાર શાંતિથી બેસીને આપણા જીવન ઉપર વિચારીએ તો આપણે અર્થ અને કામ, અર્થ એટલે ધન, સંપત્તિ, યશ, કીર્તિ, અને કામ એટલે પ્લેઝર એટ સેન્સ્યુઅલ લેવલ, ઇન્દ્રિયોના સ્તરે બધો આનંદ, બધા આનંદ આવી ગયા એની અંદર. આંખથી અનુભવાતું સારું પિક્ચર જોયું, સારું મૂવી જોયું, કાનથી, બધા જ પ્રકારના ઇન્દ્રિયોના સ્તરે બધા જ આનંદ આપણે અનુભવીએ છીએ, એને કામ. સામાન્ય લોકો આખું જીવન અર્થ અને કામમાં પૂરું કરી નાખે છે, બરાબર. હવે ધર્મ અને મોક્ષને તો જગ્યા જ નથી રહેતી હોતી એની અંદર, આપણા જીવનની અંદર. એટલે આ જે આપણે કીધું કે ભગવદ્ ગીતા આપણા જીવનનું મેન્યુઅલ છે, તો આપણને કેવી રીતે જીવવું, આપણને કેવી રીતે જીવવું એ બતાવે છે. એટલે અત્યારે જે વાત થઈ રહી છે ને કે સ્કૂલના લેવલથી આપણે ગીતા ઇન્ટ્રોડ્યુસ કરીશું, તો વી આર વેરી હેપી કે કેવી રીતે થાય છે, કોણ ભણાવે છે, છોકરાઓને રસ પડે એ રીતે એ લોકો મૂકે છે. તો આપણે આપણા કર્મયોગની જે ભાવનાથી કર્મ થતું હોય છે એ વસ્તુ ખૂબ સુંદર છે. અને ત્યાર પછી મૂલ્યો, જીવનમાં આપણને સત્ય, અહિંસા, આપણે નાના હતા ત્યારથી ગાતા હતા, ગુજરાતી મીડિયમવાળા તો ગાતા હશે, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, બરાબર, સંગરવું. હવે આપણે એ સત્ય, જે મેં ગઈકાલે પણ કીધેલું, જે પેલા આવિષ્કારની વિસામોમાં, તો એમાં મેં કીધું કે હું શારદા મંદિરમાં સ્કૂલમાં જતી હતી નાના બાળકોને ભણાવવા, આવું મોરલ એજ્યુકેશન. તો બધાને પૂછીએ કે ભાઈ આ તમારામાંથી કોઈ જુઠ્ઠું બોલે છે, તો પોણો ક્લાસ આંગળી ઊંચી કરી. એટલું સારું હતું કે દે વેર ઓનેસ્ટ ઇન ફ્રન્ટ ઓફ મી. પોણા ક્લાસે આંગળી ઊંચી કરી. કેમ જુઠ્ઠું બોલે છે? તો પૂછીએ કે શું કારણ હોય, તો એમ કે ભાઈ હોમવર્ક ના કર્યું હોય તો હું ટીચરને એમ કહું કે ભાઈ નોટ ઘરે ભૂલી ગયો છે, ખરેખર તો કર્યું જ નથી. પછી ગ્લાસ તૂટી ગયો હોય મમ્મીની ગેરહાજરીમાં, તો કહું જ નહીં કે મારાથી તૂટ્યો છે, બરાબર. તો હવે એ બાળકને ખબર જ નથી કે સત્ય બોલવાનો ફાયદો શું છે અને જુઠ્ઠું બોલવાનો ગેરફાયદો શું છે. આ બધું આપણે ભણ્યા નથી. આપણે ખાલી થોડી વાર્તાઓ સાંભળી છે કે જેમાં સત્યનો મહિમા ગાયો હોય, કે મદદ કરવાની વાત કરી હોય, મિત્રતાનો મહિમા ગાયો હોય. પણ મને આજે જુઠ્ઠું બોલવાથી શું નુકસાન હું મારી જાતને કરું છું ઇન લોંગ રન, એ આપણને કોઈને ખબર નથી. અને એટલે જ આપણે કન્વિનિયન્ટલી જુઠ્ઠું પણ બોલી લેતા હોઈએ છીએ. એટલે કોઈ લોકોનું એવું વ્રત નથી હોતું હું સત્ય જ બોલીશ, જ્યાં જરૂર પડે ત્યાં થોડું ટ્વિસ્ટ કરી દેતા હોય છે, અને પછી એમ મનમાં આવે કે તો એવું કરવું પડે.
કે આપણને એમ કે તું સંસારમાં તો આવું બધું ચાલે, એમ કે આવું તો કરવું પડે. એટલે સ્વામીજી હોય તો સ્વામીજીને પણ સ્વામી તમને ના ખબર પડે, અમારે સંસારમાં તો આવું બધું કરવું પડે, બરાબર. એટલે આપણે જૂઠું બોલવા સહજતાથી જૂઠું બોલી દઈએ છીએ. અડધી વસ્તુ તો મને એમ લાગે છે કારણ વગરનું જૂઠું બોલી દઈએ છીએ, કારણ કે આપણને સત્ય બોલવું જોઈએ. દેર હેઝ ટુ બી અલાઇનમેન્ટ બિટવીન માય થોટ, માય વર્ડ્સ એન્ડ માય ડીડ. એ આપણને એની અગત્યતા આપણને ખબર નથી કે એનાથી મારા વ્યક્તિત્વમાં એક ઇન્ટિગ્રિટી આવશે, કે એક અલાઇનમેન્ટ મારા વ્યક્તિત્વમાં આવશે. એટલે હું જે વિચારું છું એ જ હું બોલીશ, અને જે હું બોલીશ એ જ પ્રમાણે હું કામ કરીશ. તો એક એની વસ્તુની આપણને અગત્યતા જ નથી સમજ્યા, બરાબર. એટલે આપણે કહીએ છીએ કે તમે નાનપણથી આ વસ્તુ સમજો તો ઇટ બીકમ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ યોર પર્સનાલિટી. તો તમે એ પ્રકારે તમારું જીવન ઘડશો. એટલે આ બધા જે ઈર્ષા થઈ તો થઈ, એને બધાએ જસ્ટિફાઈ કરી. આપણી મમ્મીઓએ પણ જસ્ટિફાઈ કરી. આપણે નાના હતા અને મમ્મીને વાત કરી તો મમ્મીએ પણ જસ્ટિફાઈ કરી કે એની છોકરી તો આવી જ હોય, એની છોકરી આવી જ હશે, બરાબર. એટલે આપણને ઈર્ષા કરવાના આપણને એક પ્રેરણા મળી કે હોઈ શકે અમુક વ્યક્તિ, પણ એની સાથે કેવી રીતે ડીલ કરવું. તો તમે ઈર્ષા સાથે ધારો કે ડીલ કરવાની વાત આવે તો એ એક પહેલાં સ્વીકારો કે કોઈ આપણાથી સારું પણ હોઈ શકે, કોઈ હોશિયાર પણ હોઈ શકે, એને વધારે મહેનત પણ કરી હોય. અને ઈર્ષા બહુ સખત નેગેટિવ ફિલિંગ છે, એ મને અંદરથી કોરી ખાય છે ઈર્ષાની ફિલિંગ. એટલે ઈર્ષા હું મારા મનમાં થવા જ નહીં દઉં, ઉત્પન્ન જ નહીં થવા દઉં. અને થશે તો હું આવી રીતે બને ત્યાં સુધી એની સામેની વ્યક્તિનું માંથી કંઈક પ્રેરણા મેળવીશ, પણ હું એને ઈર્ષા એની નહીં કરું. એટલે એક આ પહેલો સ્વીકાર કે હી ઓર શી ઇઝ બેટર ધેન મી. એ પણ તમે પણ સારું છે ને તમે તમારા બાળકોને આ શીખવો એ પણ બહુ જરૂરી છે કે ભાઈ આ જીવનમાં આ વસ્તુ જરૂરી છે. એટલે આપણે સત્યનો સ્વીકાર છે. કામ, ક્રોધ, લોભ અને મોહ, મદ અને માત્સર્ય, આ જે આપણી નેગેટિવ ટેન્ડન્સી છે એનાથી જેટલું આપણે ઉપર ઉઠી શકીએ એટલું આપણે ઇમોશનલી મેચ્યોર, બરાબર. અને ઇમોશનલી મેચ્યોર એટલે આપણે એને આ રીતે આપણે મૂલવીએ કે મારી પ્રસન્નતા ડિસ્ટર્બ ના થાય કોઈ પણ રીતે. અને સામાન્ય રીતે અને ગીતાની અંદર તમે જુઓ તો રાગ દ્વેષ, આપણા બધા જ વસ્તુને રાગ અને દ્વેષ એ રીતે એ લોકો સમજાવતા હોય છે. એટલે સામાન્ય માણસનું જેમ આપણને હોય છે કે વિષયોમાંથી જ આપણને આનંદ મળે છે, બરાબર. સારું ખાવાનામાંથી આનંદ મળે, સારું પહેરવાથી આનંદ મળે, સારી જગ્યાએ જવાથી આનંદ મળે. તો આપણે બહારથી હંમેશા આનંદ મળતો હોય છે. હવે આ જ્યારે બહારથી જે આનંદ મળતો હોય એની અંદર કોઈ પણ મારા રસ્તામાં રૂકાવટ બને તો એના પ્રત્યે મને દ્વેષ થાય, અને મને જે ગમે છે એ કરવામાં જે મને અનુકૂળ રહે એની સાથે મને રાગ થાય. એટલે રાગ અને દ્વેષના વચ્ચે જ આપણું આખું જીવન જીવાતું હોય છે. હવે ખરેખર જ્યારે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ કે ભગવદ્ ગીતાનો, ઉપનિષદનો અભ્યાસ કરીએ તો એ આપણને, હું તમને છે ને થોડા ગ્લિમ્સીસ આપું છું એટલે તમને ખ્યાલ આવે કે આ બધાની અંદર શું આવેલું છે. અને જ્યાં તમને પ્રશ્ન થાય ત્યાં જરૂરથી પૂછજો, પણ ખાલી આ બધા શાસ્ત્રની અંદર કેવી સરસ સરસ વસ્તુઓ કીધેલી છે અને આ બધું જાણવા યોગ્ય, ભણવા યોગ્ય વસ્તુ છે, એ તમને થોડો ખ્યાલ આવે એવો મારો પ્રયત્ન રહેશે, અલોંગ વિથ ઇમોશનલ મેચ્યોરિટી, બરાબર. તો હવે આપણે આ માની લઈએ છીએ કે બહારની વસ્તુમાંથી સુખ છે, બરાબર. જન્મ્યા ત્યારથી આપણે એવું માની લઈએ છીએ કે આઈસ્ક્રીમ ખાધો તો મને સુખ મળ્યું, મારી ખાસ બહેનપણી મને મળવા આવી તો મને સુખ મળ્યું, સરસ જગ્યાએ ગયા તો મને સુખ મળ્યું. એટલે આપણે માની જ લીધું છે કે આનંદ ક્યારથી આવે છે? બહારથી આવે છે. તો આપણને આપણા ઉપનિષદ એ રીતનું કહે છે કે આનંદ જે છે એ બહારથી આવતો જ નથી. આનંદ જે છે મારા આત્માનો છે, બરાબર. એટલે આત્માના સ્વરૂપની વાત કરે છે કે સચ્ચિત આનંદ સ્વરૂપ. હું પોતે આત્મા એટલે કોઈ બીજી ત્રીજી વ્યક્તિ કે આકાશમાં બેઠેલી વ્યક્તિ નહીં, હું પોતે સચ્ચિત આનંદ સ્વરૂપ છું. એટલે આનંદ મારી અંદર જ રહેલો છે. હવે એનું ઘણી રીતે ઉદાહરણ આપે છે કે જો આઈસ્ક્રીમમાં આનંદ હોય તો મને હર હંમેશ આઈસ્ક્રીમ આનંદ આપવો જોઈએ, બરાબર. જેમ સૂર્ય હંમેશા પ્રકાશમય હોય, અગ્નિ હંમેશા બાળતો હોય, તો જે નેચર હોય એ હંમેશા એની સાથે જ હોય, હંમેશા એનો જેને આપણે કહીએ એનો ગુણધર્મ કહો એની સતત એની સાથે હોય. હવે જો આઈસ્ક્રીમ અને આનંદ હોય તો એ બધાને જ આનંદ આપવો જોઈએ. અમુક લોકો એવા હોય છે કે આઈસ્ક્રીમ નથી ભાવતો હોય તો, બરાબર. અને આપણને પણ સવારના પહોરમાં કોઈ આઈસ્ક્રીમ આપે તો આપણને નહીં ગમે, ભાઈ નહીં અત્યારે તો મને ચા જોઈશે, અત્યારે મને આઈસ્ક્રીમ નહીં. એટલે આ ઉદાહરણ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે બહારની વસ્તુઓમાંથી આનંદ મળે છે એવું આપણે માની લીધું છે, ખરેખર એવું નથી.
અને આત્મામાં આનંદ છે એ સમજાવવા માટેનું એક સાદું અને સીધું ઉદાહરણ જે આપણા શાસ્ત્રમાં વપરાય છે વારંવાર, એ સુષુપ્તિ, ડીપ સ્લીપ. ઊંઘમાં આપણને કેવો સરસ આનંદ આવે છે, ઘસઘસાટ ઊંઘી જઈએ ત્યારે. સ્વપ્નાવાળી ઊંઘની વાત નથી કરતી. તો સુષુપ્તિમાં જે આનંદ આવ્યો ક્યાંથી આવ્યો? નથી કોઈ વસ્તુ, નથી કોઈ વ્યક્તિ, નથી કોઈ સ્થળ. તો એ તમારો આત્માનો આનંદ છે. પણ એ વખતે આપણું મન પણ ઊંઘે છે એટલે આપણે જાણતા નથી કે આ મારો પોતાનો આનંદ છે. એટલે આ રીતે આપણને વિષયોમાં, એટલે કામનાની જ્યારે વાત કરીએ ત્યારે વિષયો તરફ આ એક પ્રકારનું હોય તો સરસ, પણ એની પાછળ હું મારી આખી જિંદગી નહીં ખર્ચી નાખું. હોય મને મારા પ્રારબ્ધ મુજબ મળ્યા છે તો હું એને એન્જોય કરીશ, પણ એ જ મારું જીવનનું ધ્યેય બને એવું આપણે ના ઈચ્છીએ. અને અત્યારે અર્થ અને કામને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વેસ્ટર્ન સંસ્કૃતિની અસર છે કે ત્યાં અર્થ અને કામની જ વાત છે. આપણે ત્યાં આ બધી જ વસ્તુ પ્રાપ્ત કરવાની કહે છે, પણ એ ધર્મના માર્ગે, મૂલ્યોના પાલનથી પ્રાપ્ત કરવાની વાત કરે છે. એટલે મેં કીધું એમ કે રામચંદ્ર ભગવાનનું એક સરસ ઉદાહરણ છે કે જ્યારે એમને એવા સમાચાર મળ્યા કે મારો રાજ્યાભિષેક થવાનો છે, તો એમના મોં પર હંમેશા એક પ્રસન્નતા જ હોય. પણ જ્યારે આવું ખબર પડે ત્યારે પણ એકદમ આમ હર્ષના આવેગમાં આવી ગયા એવું નહીં. અને જ્યારે ખબર પડી કે એમને 14 વર્ષ માટે વનવાસ જવાનું છે, ત્યારે પણ એમની પ્રસન્નતા અનડિસ્ટર્બ, એમના મોં પરની એક રેખા પણ બદલાઈ નહીં. તો આ આપણા માટે આઈડિયલ છે, બરાબર. અને ભગવદ્ ગીતાની અંદર તો ઘણા બધા રોલ મોડલ આપેલા છે. સ્થિતપ્રજ્ઞના વર્ણન છે 2 અધ્યાયની અંદર સ્થિતપ્રજ્ઞનું, 12મા અધ્યાયમાં ભક્તની વાત છે, પછી 16મા અધ્યાયની અંદર જે 3 ગુણોથી પર છે એની વાત છે. તો આપણે એક મોડલ આપે છે. એટલે સ્થિતપ્રજ્ઞની વાત કરીએ તો આ જ છે કે જ્યારે એને શુભ કે અશુભ કશું પણ પ્રાપ્ત થાય તો એની સ્થિતિ, એની પ્રસન્નતામાં અસર થતી નથી. એટલે હી રિમેન્સ સેમ, એનાથી એ વેવમાં આવી નથી જતો. એ સારું ખોટું પ્રાપ્ત થાય તો લાભ ગેરલાભ, માન અપમાન. અને ભગવાન એવું પણ કહે છે કે જીવનમાં આ જોડકા રહેલા જ છે. કોઈને પણ આ વસ્તુથી કોઈ મુક્ત નથી. માન અપમાન આવવાનું જ છે, સારું ખોટું જીવનમાં થવાનું જ છે, લાભ ગેરલાભ, જય પરાજય, બધાને આ જોડકા આવવાના જ છે. એટલે જેટલું આપણે આ જોડકામાં આપણી સ્વસ્થતા કે આપણું ઇક્વિલિબ્રિયમ જાળવી રાખીએ, એટલું આપણે જીવનમાં વધારે મેચ્યોરલી આપણે જીવી શકીએ, વસ્તુને જેવી છે એવી આપણે જોઈ શકીએ. તો નહીંતર શું થાય કે આપણે જ્યારે શોકના આવેગમાં હોય ને તો વસ્તુ જેવી છે એવી આપણને ના દેખાય. આપણે એને આપણા ચશ્માથી એને ઇન્ટરપ્રિટ કરીએ. એટલે એ એક વસ્તુ એક થતી હોય છે. અને હવે એક અગત્યની વાત મને જે કહેવાની છે એ કર્મયોગની વાત હું કહું છું. કે આપણે બધા પહેલો શ્લોક જાણીએ છીએ, કર્મણ્યેવ અધિકારસ્તે, બરાબર. મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ માતે સંગોસ્ત્વ કર્મણી. બહુ જાણીતો શ્લોક છે ભગવદ્ ગીતાનો. હવે આનો સામાન્ય રીતે બધા અર્થ એવો કરતા હોય છે કે કર્મ કરને ફળની ઈચ્છા રાખીશ નહીં. પણ થોડુંક આપણે હવે આવું આપણે સાંભળીએ છીએ, કરીએ છીએ, પણ આપણે ફળની ઈચ્છા વગર કશું કરી શકીએ છીએ? આજે હું પણ અહીંયા આવું તો એવી અપેક્ષા રાખું ને કે સાંભળે લોકો, બરાબર ને? એટલી અપેક્ષા. એટલે આના શ્લોકનો અર્થ એ પ્રકારનો છે કે આપણે કોઈ ઉદ્દેશ્ય વગર કામ નથી કરતા. તમે પણ અહીંયા આવ્યા હોય તો કંઈ ઉદ્દેશથી આવ્યા હોય ને, કે કંઈ ઉદ્દેશ છે કે બધાને મળીશું, કંઈક સારું સાંભળીશું, એવા ઉદ્દેશથી તમે આવ્યા છો. એટલે ઉદ્દેશ્ય આપણે ચોક્કસ હોય. એમ કે કોઈ ઉદ્દેશ્ય વગર તો મંદબુદ્ધિની વ્યક્તિ પણ કામ કરતી નથી. પણ કર્મ તું કર અને ફળની અપેક્ષા તું રાખીશ નહીં. એટલે ફળ ભગવાન નક્કી કરશે. આજે ઉદાહરણ, હું સામાન્ય રીતે આ ઉદાહરણ આપતી હોઉં છું કે આપણે ધનુર્વિદ્યામાં, આર્ચરીમાં એકદમ માસ્ટર હોઈએ. મને બધી સ્કિલ્સ આવડે છે, બધી સ્કિલ ડેવલપ કરી છે, સામે ટાર્ગેટ છે અને ઇટ્સ ઇઝી ફોર મી ટુ એને ટાર્ગેટને વિંધવું મારા માટે એકદમ સરળ છે. પણ એ વખતે એકદમ પવનનો ઝોકો આવ્યો તો શું થયું? હું તો સ્કિલફુલ છું, ત્યાં સામે ટાર્ગેટ પણ એટલું દૂર નથી, પણ એક પવનનો જોશથી ઝોકો આવ્યું તો હું વિંધી નહીં શકું, અથવા તો ટાર્ગેટ સુધી પહોંચી નહીં શકે મારો એરો. એટલે એક આપણી કહેવત છે અંગ્રેજીમાં, દેર આર સો મેની સ્લીપ્સ બિટવીન કપ એન્ડ લિપ્સ, બરાબર? સાંભળેલી છે બધાએ. તો આ બધું જીવનમાં થઈ શકતું હોય છે. એટલે કહે છે કે તું ફળની અપેક્ષા ના રાખીશ. કંઈ પણ આપણે કરવું હોય તો આપણે સરસ રીતે કામ કરીએ અને કર્મને એન્જોય કર, કર્મની પ્રોસેસને તું એન્જોય કર. એ જ કર્મ કરવાનું. જેમ અમુક લોકોને અમુક કામ કરવાની મજા આવતી હોય છે, એવી રીતે આપણા કર્તવ્ય કર્મની રીતે આપણી સામે જે આવે
એ કર્મને, એ પ્રોસેસને આપણે એન્જોય કરીએ. ફળ આપણે ભગવાન પર છોડી દઈએ. જેમ મેં કીધું એમ કે મને બધી સ્કિલ છે તો પણ હું વિંધી નથી શકતી, એ રીતે ઘણીવાર તમે બધું કેલ્ક્યુલેશન કર્યું હોય તો પણ ધાર્યું ફળ આવે નહીં. તો એ વખતે ઈશ્વર પર આપણે છોડી દઈએ કે જે ઈશ્વર કરશે તે મમ હિતનું, બરાબર. એટલે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એટલે ઈશ્વરે જે નિર્ધારિત કર્યું હશે એ મારા માટે યોગ્ય હશે, અત્યારે ભલે મને ના ગમે. અને આના ઉદાહરણો આપણે જોઈએ છે કે આપણે જોયું ને ઘણા કે પ્લેનમાં આપણે સાંભળ્યું હમણાં કે પ્લેનમાં જવું હતું અને ટિકિટ હતી પણ ના જઈ શક્યા, કોઈ પણ કારણસર પ્લેનમાં ના જઈ શક્યા અને ટિકિટ તો ગઈ પણ એ પ્લેન ક્રેશ થઈ ગયું, બરાબર. આવું આપણે સાંભળીએ છીએ. ઘણીવાર લાઇન સિલેક્ટ કરવામાં આપણને એમ થાય કે મારી બધી બહેનપણીઓને પેલી કોલેજમાં એડમિશન મળી ગયું, મને ના મળ્યું, એટલું બધું દુઃખ થાય, રડું કેટલું બધું આવે. પછી ધીરે ધીરે સમજાય કે ધેટ વોઝ બેટર ફોર મી, મારા માટે વધારે સારું હતું. એ લાઈન પસંદ કરવી મારા માટે વધારે સારી હતી. એટલે કોઈક ને કંઈક વસ્તુ આપણે આવી એક ઈશ્વરમાં શ્રદ્ધા આપણે હોય કે ના જે થશે એ સારા માટે, તો આપણે એ વખતે જે કકળાટમાં સમય જાય છે ને આપણો, કે દુઃખમાં, એ આપણો સમય જતો રહે. તો એટલે આ જે ભગવાન વાત કરે છે આ રીતની વાત કરે છે કે ફળને તું મારા પર છોડી દે. કોઈ પણ કર્મ આપણે કરીશું એટલે એનું ફળ તો આવવાનું જ છે. અને આખા કર્મયોગનો મેઇન સેન્સ એ રીતનો છે કે જેટલું તમે જે કર્મ કરો એ કર્તવ્ય ભાવનાથી કર્મ કરો, શ્રેષ્ઠ રીતે કરો, કર્મને એન્જોય કરો. ડોન્ટ પોસ્ટપોન યોર હેપીનેસ ટીલ યુ ગેટ ધ રિઝલ્ટ્સ. એટલે એ રીતે તમે કર્મને એન્જોય કરો, પ્રોસેસને એન્જોય કરો, અને જે પણ ફળ આવે ને એને મારા સારા માટે જ હશે એવી પોઝિટિવ ફિલિંગથી એક્સેપ્ટ કરો કે જે ફળ આવશે એ મારા સારા માટે હશે. અત્યારે નથી ગમતું અથવા તો અત્યારે એમ થાય છે કે મને આ ખબર નથી પડતી કે આવું મને કેમ આવું, બરાબર. તો એ વખતે વિચારો કે ઈશ્વર જે પણ મને આપી રહ્યો છે એ મને ઘડવા માટે આપી રહ્યો છે. ઘણીવાર આપણું અપમાન થતું હોય તો વિચારવાનું કે કંઈક મારા વ્યક્તિત્વમાં એવું હતું કે જે મારે દૂર કરવાની જરૂર હતી, કદાચ મારામાં કંઈક અભિમાનની માત્રા, ગર્વની માત્રા થોડી વધી ગઈ હતી, કંઈ પણ રીતે. એટલે દરેક પોતપોતાની રીતે વિચારી શકે, પણ સામાન્ય રીતે ઈશ્વર આપણને નેગેટિવ પણ આપતો હોય તો આપણને ઘડવા માટે આપે છે. જેમ આપણે પેલું પથ્થર હોય તો પથ્થરને એમ કહે છે કે આપણે બધા પથ્થર જેવા છે અને ભગવાન આપણામાંથી એક શિલ્પને કંડારવા માંગે છે, તો ટાંકણીને થોડી લઈને બેસે તો થોડા ફટકા વાગે પણ ખરા. એને જેટલું આપણે કોઓપરેટ કરીએ એટલું આપણું વધારે જલ્દીથી અને વધારે સરસ રીતે આપણે ઘડાઈએ. અને બીજું કર્મયોગની માં આપણને એ રીતની વાત કરે છે કે જે આપણે કર્મ કરીએ ને એ આપણે ઈશ્વરને અર્પણ કરીએ, અથવા તો એ જગ્યાને, એટલે તમે કુટુંબ માટે કરો તો કુટુંબને અર્પણ કરો, સમાજ માટે કરો તો સમાજને અર્પણ કરો. તો એમ કે છે કે ઇન્ડિયાની અંદર, આપણા ભારતની અંદર હજુ ફરજની ભાવના ઘણી છે. એટલે ફરજથી બધા લોકો કર્મ કરતા હોય છે, પણ એની પાછળ જે કર્મયોગમાં કીધું છે એ સ્પિરિટ સમજતા નથી. એટલે ફરજ પૂરી કરે છે પણ મનમાં એટલો બધો કકળાટ, એટલી બધી કચકચ. એટલે જે ફરજ તમે પૂરી કરી એનું જે તમને ફળ મળવું જોઈએ એટલું ફળ નથી મળતું, જે મળવું જોઈએ એટલું ફળ નથી મળતું. જેમ કહીએ ને કે 100 રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા હોય તો એક જણને 100ના 10 રૂપિયા મળે, પણ કોઈને 100ના 50 મળે. એવી રીતે આપણે આપણા કર્મથી ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ, પણ આ પ્રકારના, કારણ કે આપણને એમ થાય છે કે મારે કેમ કરવાનું, મારે જ એકલીને કેમ, આ કેમ નથી કરતા, પેલા કેમ નથી કરતા, આવા કકળાટો આપણા મનમાં ચાલુ હોય છે. પણ આપણે એમ કે હું ભગવાને મને જે પરિસ્થિતિમાં મૂકી છે એ પરિસ્થિતિમાં મારે જે કરવાનું છે હું શ્રેષ્ઠ રીતે કરીશ, અને મારું કર્મ હું સમષ્ટિને અર્પણ કરું છું, ભગવાનને અર્પણ કરું છું. જે તમારે, જેનામાં તમને લોકોને એમ લાગતું હોય, કુટુંબ માટે પ્રેમ હોય તો કુટુંબ, બાળક માટે પ્રેમ હોય તો બાળક, હસબન્ડ માટે પ્રેમ હોય તો હસબન્ડને, એ રીતે તમે આપણે નિસ્વાર્થ ભાવે આપણે બીજાને જ્યારે કર્મ અર્પણ કરીએ છીએ અને સારી ભાવનાથી શ્રેષ્ઠ રીતે કરીએ છીએ, તો સંદેશમાં છે ને પેલું સિદ્ધિર્વિંદતિ માનવ સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ, આપણે લોગો છે એનું વાક્ય સંદેશમાં આ લખે છે. એટલે કે તમારા કર્મને તમે ભગવાનને અર્પણ કરી અને સિદ્ધિ મેળવી શકો છો. એટલે આપણે એઝ એ હ્યુમન બિઈંગ વી કેન ગ્રો. આપણી ઓપોર્ચ્યુનિટી, માનવ જન્મમાં આપણે ભગવાન બની શકીએ એટલી બધી આપણી પાસે કેપેસિટી છે, પણ આપણે એને યુટિલાઇઝ નથી કરતા. આપણા પોટેન્શિયલ્સને આપણે યુટિલાઇઝ નથી કરતા હોતા. આપણે ઘણીવાર બાળકને કહીએ છીએ કે તારામાં ડ્રોઈંગ બહુ સરસ છે, તું ક્લાસ ભર, તું કર,
તું એક સારો પેઇન્ટર બની શકીશ, પણ એ રમતમાં બધો સમય વેડફી નાખે. એમ આપણા બધા પાસે ભગવાન બની શકવાની કેપેસિટી છે, પણ આપણે ખાલી હવે દુનિયાવી સ્તરે અથવા તો મંડેન સ્તરે જ આપણે બધું જીવન પૂરું થઈ જતું હોય છે. એટલે કર્મયોગની ભાવના એવી છે કે તમે જ્યારે આવી રીતે અર્પણ કરો, નિસ્વાર્થ ભાવે કર્મ કરી ભગવાનને અર્પણ કરતાં કરતાં અને કર્મફળને તમે સારી રીતે સ્વીકારો, તો ધીરે ધીરે એ જે તમારી આ પ્રકારની ભાવનાથી જ્યારે કર્મ કરો છો, જ્યારે જીવો છો, તો એ છે ને તમને એક આંતરિક પ્રસન્નતા આપતું જાય, આત્મજ્ઞાન માટેની તૈયારી આપતું જાય. એટલે યુ બીકમ રેડી કે મને આઈ વોન્ટ ટુ નો કે આ શું છે, સુપ્રીમ રિયાલિટી શું છે, ભગવાન શું છે. એ પ્રકારની એક જિજ્ઞાસા અંદરથી ઉત્પન્ન થાય, અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો જ આપણે એ પ્રકારના જ્ઞાનમાં આપણને રસ પડે, ને તો ના રસ પડે, જાણવાનું પણ મન ના થાય. એટલે ઇમોશનલ મેચ્યોરિટીમાં નેગેટિવ ટેન્ડન્સીસને આપણે માંથી ઉપર ઉઠવાનું છે, અને એ માટે મૂલ્યોનું પાલન, અને મૂલ્યોનું પાલનની સાથે સાથે કર્મયોગનું પાલન. તો આ પ્રકારે આપણે જીવન જીવીએ તો ઇમોશનલ મેચ્યોરિટી આપણે પ્રાપ્ત કરી શકીએ. અને ઇમોશનલ મેચ્યોરિટી હું કાયમ હંમેશા કીધું છે કે આ કશું જાતે નથી થવાનું, ઓટોમેટિક કશું નથી થવાનું. તમે દીવો કર્યું, 4 માળા કરી, ભગવાનનું સ્તોત્ર બોલ્યા એટલે આ બધું આવી જશે એવું નથી. દરેકે પોતાની જે મનમાં થતી ભાવનાને સમજવાની છે, એની સાથે ડીલ કરવાનું છે, અને એક નેગેટિવ ટેન્ડન્સીને દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. આ થોડુંક બેઝિક મેં કીધું, કે અડધો પોણો કલાકમાં હું કેટલું કહી શકું એ મને બહુ ખ્યાલ નથી આવતો, પણ થોડું થોડું તમને કીધું. હવે એમાં તમે પ્રશ્ન હોય તો મને ચોક્કસ પૂછી શકો, અથવા તો કંઈક મારા માટે રોજની વાત છે, હું ફટફટ બોલી ગઈ, તમને એમ લાગતું હોય કે મેં તો પહેલી વાર સાંભળ્યું, મને વધારે સ્પષ્ટતા જોઈએ તો ક્લિયર થાય, એવું કંઈ પ્રશ્ન હોય તો યુ આર મોસ્ટ વેલકમ. છે કોઈને કંઈ પ્રશ્ન છે કે કીધું એની સાથે એગ્રી થાવ છો પહેલા એમ કહો. શું કીધું? પણ લોકો સાથે જે ડે ટુ ડે કોન્વર્ઝેશન થતા હોય કઈ પણ રીતે ઘરમાં બહાર, એ સિચ્યુએશન જ્યારે આવે ત્યારે ખોટી રીતે રિએક્ટ થઈ જાય, રિએક્ટ થયા પછી તરત રિયલાઇઝેશન પણ થાય, પણ એ સમય જતો રહ્યો. પણ આ વસ્તુના પણ આપણે સંસ્કાર પાડવાના છે. આ જે આપણે અત્યારે એટલે જેને સત્સંગ કહે છે ને, આ વસ્તુ આપણે સાંભળ્યા કરીએ તો આપણે આપણી જાતને ચેન્જ કરી દઈશું. આ થોડું ફોલો કરીએ, સમજીએ, અને સત્ય કરવું, જેને કહેવાય ને કે એને તમારે જૂઠું બોલવું હોય તો વિચારવું પડે, જૂઠું કરવું હોય તો વિચારવું પડે, પણ જો સત્ય જ કરવું છે તેના માટે જે વિચારો છો એ જ બોલો છો ને એ જ કરો છો. આ પદ્ધતિના લીધે કદાચ એ વાત તમારી સાચી છે કે મેં પણ સાંભળ્યું છે, પણ સચ્ચિદાનંદ સ્વામીજી પાસે એમણે આ ટોપિક ઉપર જ્યારે વાત કરી ત્યારે અમે એક લેક્ચર એમનું અટેન્ડ કરેલું, ત્યારે એમણે પણ આ વસ્તુ કીધી હતી કે જે વસ્તુ વિચારવા માટે તમારું, એટલે તમારે વિચારવાની જ નથી અને એ જ બોલવાની છે ને એ જ કરવાની છે, તો એ સંસ્કાર કહેવાય. અને એનાથી ઘણા બધા લોકોને પહેલાં જ્યારે તમે ઘરમાં હો કે નાના હો તો ત્યારે તમારે 2, 4, 10, 15, 25 લોકો જોડે ડીલ કરવાની આવે છે, ત્યારે બહુ વાંધો નથી આવતો કે તમે કોઈક વાર જૂઠું બોલ્યા કે કોઈક વાર સાચું બોલીને તમારી વાતને કરી દીધી. પણ જ્યારે તમે માસમાં કે ઘણા બધા વ્યક્તિઓ સાથે દિવસ દરમિયાન તમારી પ્રોફેશનલ લાઈફ હોય કે તમારા કોઈ પણ આવી રીતે તમે પણ ઘણા બધાની, ત્યારે તમે ખોટું બોલવા કે એમાં જાઓ ત્યારે બહુ તકલીફ પડે છે. તો આ એક આદત બહુ જ કામ આવે છે કાયમ માટે, કે જે વિચારો છો એ જ બોલો છો અને એ જ એ તમને જે કહે છે ને કે અમુક લોકોને આમ કે એનું ચારિત્ર એકદમ દ્રઢ ચારિત્ર્ય છે, તમારું વ્યક્તિત્વ કે પર્સનાલિટી, જેને સ્ટ્રોંગ પર્સનાલિટી, એક તો આ તમારા આ કરવાથી તમારામાં એક અલાઇનમેન્ટ આવતું હોય છે. હવે જ્યારે ધારો કે આપણે બાળકનું જે ઉદાહરણ લીધું એમાં જ આપણે આગળ ચર્ચા કરીએ, જેને મમ્મીને કહી દીધું કે ભાઈ મેં નથી ફોડ્યો, ભલે એને જ ફોડ્યો છે, એટલે એ વખત પૂરતો એ સિચ્યુએશનમાંથી છટકી ગયો, બરાબર. હવે આની આ જ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. ઓફિસમાં જાઓ અને બોસ કહે કે ભાઈ આ કોણે કર્યું, તો બોલે જ નહીં ને કે ભાઈ આપણે કર્યું, કારણ કે ખબર તો નથી એને.
તો આ આપણી એક વસ્તુ ટેવ પડે છે સિચ્યુએશનમાંથી છટકી જવાની. ઇટ્સ અ ઇઝી વે આઉટ. એટલે કોઈ પણ મુશ્કેલીનો સામનો આમ ઊભા રહીને સામનો કર્યો એવું એક નથી થતું હતું, બરાબર. એટલે બાળક પણ આ રીતે જુઠ્ઠું બોલીને ઇટ્સ અ એસ્કેપિઝમ, નીકળી ગયા એની અંદર. એટલે આપણે જે મૂલ્યોનું પાલન છે ને, આપણે જો મૂલ્યનું પાલન બાળકને બરાબર સમજાવીએ ને, તો એ મૂલ્યોનું પાલન કરે ને એ દ્વારા જ એનામાં ઇમોશનલ મેચ્યોરિટીને બધું આવતું જ જવાનું છે ઓટોમેટિક. એટલે ઇમોશનલ મેચ્યોરિટી માટે જુદો પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે એની નેગેટિવ ટેન્ડન્સીથી ઇઝીલી એ દૂર જ રહેશે. હવે બીજું એકમાં આપણે કીધું કે અલાઇનમેન્ટ આપણા વ્યક્તિત્વમાં આવે, આપણું વ્યક્તિત્વ સ્ટ્રોંગ બને. બીજું આપણે મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ, બરાબર. ઘણીવાર હું જ્યારે છોકરાઓ આવું કરે ને એમ કહું કે ધારો કે તું મમ્મીને એમ કહી દે કે મમ્મી મારાથી તૂટી ગયો છે, તો શું થઈને થવાનું હતું? આપણે ડરીને અડધી વસ્તુ તો ખોટું કરીએ. બધું શું થશે? મેં તો ધારો કે મમ્મીએ 2 લાફા માર્યા, તો શું થઈ ગયું? તો આમે લાફા તો પડે જ છે ને. તો મેં તું શું થઈ ગયું, બરાબર, શું થઈ જવાનું હતું? તો એવી રીતે તું કે આવું બાળકને કહીએ તો એ મનમાં એટલીસ્ટ એકવાર વિચારતું થાય કે હા મમ્મીને સાચું કહીએ તો કંઈ દુનિયા રસાતા નથી જવાની. એટલે એ રીતનું એક બીજું થાય. અને એમાં છે ને તમે બાળકને આપણે એ શીખવીએ છીએ અને આપણે મોટાને પણ એ શીખવાનું છે કે તમે એક વિશ્વસનીયતા કેળવો છો. ભાઈ આને કીધું એટલે સાચું જ હશે, તો એટલે તમારા પર લોકો ટ્રસ્ટ મૂકતા થાય કે આને ખોટું નહીં કીધું અને મને ગુમાવશે નહીં. તો જ્યારે આપણા પર લોકો ટ્રસ્ટ મૂકે છે ને તો એ આપણો ઘણો બધો વિકાસ કરે છે. એઝ એ હ્યુમન બિંગ વી ગ્રો, બરાબર. એટલે આપણને એક પોઝિટિવ ફીડબેક મળે છે કે લાઈક આઈ એમ એક્સેપ્ટેબલ, આઈ એમ રિસ્પેક્ટેબલ, એ રીતનું. એટલે એ પણ વસ્તુ બહુ જ જરૂરી છે. એટલે મૂલ્યોના પાલન કરીએ ના ફાયદા અને પાલન ના કરીએ તો ગેરફાયદા એ કોઈ સમજતું નથી. અત્યારે સામાન્ય રીતે બધા લોકો આવા કોઈ ગ્રુપમાં જઈએ તો આવા પ્રશ્નો હોય કે ભ્રષ્ટાચાર બહુ જ કરે છે ને એ તો મસ્ત રીતે રહે છે એમ કે એને મને તો કંઈ લાગતું નથી કે એને કંઈ પાપ કર્યું ને એને કંઈ તકલીફ મળી એવું લાગતું નથી. એટલે અત્યારે બધાને એ ટેમ્પટિંગ લાગે છે કે ભલે ભ્રષ્ટાચાર કર્યો પણ મોજ મજાથી જીવે છે. ખરેખર અંદર જવું જોઈએ, એટલે એનું ખરેખર જોવું જોઈએ કે કેવું હોય છે. હમણાં જ મેં એક જણની એવી વાત સાંભળી, રિયાલિટી, ખૂબ પૈસા બનાવ્યા અને પછી તમે જુઓ તો અંદર પ્રોપર્ટીમાં એના છોકરાઓ ઝઘડે, છોકરાને છોકરી આમ ચાકુ મૂકીને મીન્સ એટલે એવું આમ એવી જબરજસ્તીથી કહે કે 10 લાખ રૂપિયા આપો, આટલા પૈસા આપો, માંદગી એવી આવે. એટલે આપણું અત્યારે તમે જુઓ છો કે જિંદગી પતી નથી ગઈ, આખા સ્પાનમાં તમારે જોવાનું હોય કે એનું શું, બાળકોનું શું, આગળ શું. અને છતાં પણ ઘણીવાર આપણને એમ લાગે કે ના આખી જિંદગી સરસ જીવ્યા. પણ તો એમાં એવું કહેવાય છે કે તમે જે સુખ ભોગવો છો ને, કોઈ પણ પ્રકારનું સુખ તમે ભોગવો છો એ તમારું પુણ્યનું જ પરિણામ છે. તમે ક્યાંક ને ક્યાંક સારું કર્યું છે જન્મમાં, આ જન્મમાં કે આગલા જન્મમાં તમે સારું કર્યું છે એનું જ પરિણામ છે. એટલે એક ઉદાહરણ એવું આપે, પેલે જૂના જમાનાની કોઠીઓમાં અનાજ નાખે. તો જૂના જમાનામાં એવું હોય કે મોટી કોઠી હોય, ખેતરમાં જે પાકે એ નાખે, ચોખા પાકે તો ચોખા નાખે, પછી બાજરી પાકે તો બાજરી નાખે, એટલે આમ લેયર થતા જાય. તો અત્યારે ભલે એ જવ નાખે છે પણ પહેલાં એને ચોખા નાખેલા છે એટલે ચોખા એને મળે છે. આ એક ઉદાહરણ આપે છે કે પહેલાં એને આવી રીતનું કંઈ ને કંઈ પુણ્યકર્મ કર્યું છે એટલે એને અત્યારે ફળ મળ્યું છે. જે પાપથી આવેલો પૈસો છે એનું એને ભોગવવાનું છે આજે નહીં તો કાલે, ગમે તે રીતે, ગમે તે ફોર્મમાં, શારીરિક તકલીફના ફોર્મમાં, ઇમોશનલ લેવલે, આપણને ખબર નથી ક્યારે કેવી રીતે. પણ ધર્મના જીવનમાં જે આપણને આ જે ફાયદો છે આ રીતનો થવાનો દરેક મૂલ્યોનો, કે તમે જેવી રીતે મેં કહ્યું ના હું ભ્રષ્ટાચારથી જે પૈસો આવે નહીં લઉં, પ્રામાણિકતાથી જ લઈશ. તો લોકોને બસ એક ડર જ છે કે પ્રામાણિકતાથી જીવીએ તો આમ ના થાય તેમ ના થાય. એવું બધું કશું નથી હોતું. એટલે મારા સ્વામીજી એવું કહે કે ભાઈ પ્રામાણિકતાથી જીવવાનું છે પણ કંઈ મૂર્ખા બનીને નથી જીવવાનું. સ્કિલ તો ડેવલપ કરવી પડે. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમે ભ્રષ્ટાચાર ના કરો, તમારો પગાર જ તમે લો, પણ તમે જે કામ કરો છો એમાં સ્કિલ તો હોવી જોઈએ ને. તમારી સ્કિલ હશે તો તમને આગળ પ્રમોશન મળવાનું જ છે. એટલે સ્કિલ જરૂરી છે. ખાલી પ્રામાણિક હોવું એ એક બેસ્ટ વસ્તુ છે, પણ પ્રામાણિકની સાથે આ વસ્તુ પણ જરૂરી છે. એટલે આ બધી વસ્તુમાં આપણે સતત સંપર્ક રાખીએ ને તો આપણી જે સારી વૃત્તિઓ છે ને એને પુષ્ટિ મળ્યા કરે. નહીંતર આપણને આ જતું રહે, પછી પાણીમાં લખવા જેવું થાય. આજે આમ સારું સાંભળ્યું, સરસ લાગ્યું, પછી ગયું.
એટલે આ જે નેગેટિવિટી હોય એમાંથી બહાર કેવી રીતે આવવાનું તમે કહો છો એ તો કોઈ પણ છે કે ભાઈ મને અત્યારના જવું છે ને તમે કહો કે ના નથી જવાનું XYZ હા તો મને એ વખતે તો થયું કે મને જવું છે એટલે એ નેગેટિવ તો ખબર છે કે નથી જવાનું આને જેમ કીધું પણ એ વખતે જે અપ્રોચ થઈ જાય છે પછી એમાંથી એટલે કેવી રીતે બહાર કેવી રીતે આવવાનું એટલે ખોટું કામ થઈ ગયું એવું લાગે છે પછી હા એટલે એ ખોટું મે બી ના પણ હોય કદાચ કહેવાય છે કે મારે તો જવું છે પણ એને મને ના પાડી હા, છે કે હા. 2 સેકન્ડ માટે એના માટે એક વખત આપું થઈ જાય એમ. મતલબ એના માટે એક સેટ દ્વેષ જેવું આવી જાય હા એ તો પછી બીજી સેકન્ડે કદાચ આપણને જ રિયલાઇઝ થાય કે ઇટ્સ ઓકે યાર હું પછી જઈશ પછી જઈશ તો વાંધો પણ નતો થઈ પણ ગયું એમ- એનું શું? એનું શું એ જે તમે પછીથી થયું ને એ ધીરે ધીરે પહેલાં થવું જોઈએ હા એ પહેલાં થવું જોઈએ રસ્તામાં વારો ના આપવો જોઈએ. ના જો એ બહાર આવવું હું પડે. જ્યારે આવું કહું એટલે એનો અર્થ એવો પણ નથી કે ટોટલ સરેન્ડરિંગની હું વાત નથી કરતી ટોટલ સરેન્ડરિંગની વાત પણ હું નથી કરતી કરી લેવું જોઈએ હું એવું કહું કે એમ નહીં મારી વાત સાંભળો એક્સેપ્ટન્સ દર વખતે સાચું હોતું ના નથી ના એમ હું જો તમને એ જ કહું છું હું આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સરેન્ડરિંગ બરાબર તમે તમારો વ્યૂ મૂકી શકો કે ના આ મને ગમે છે માટે હું કરીશ એ રીતનું તમે કરી શકો ને તમે જોઈ શકો કે આ કરવાથી કંઈ બીજી કંઈ તકલીફો નથી કે જે રિલેટેડ તો પછી તમે યુ કેન પુટ યોર ફૂટ ડાઉન એન્ડ સે કે હું આ કરીશ આ વસ્તુ આપણને વીક નથી બનાવતી તમારું એટલે આ એટલે એવું નથી કે ધર્મનું તમારી કોઈ પણ તમારો હોબી તમે પરસ્યુ કરો છો તો તમે યુ કેન ડુ ઇટ એને તમે કહી શકો બરાબર એટલે એમાં કંઈ આપણે એ નથી પણ આપણે વાત કઈ રીતની કરીએ છીએ કે ભાઈ આપણે કોઈની ઈર્ષા કરવાની વાત હોય નેગેટિવ ટેન્ડન્સી એટલે ઈર્ષા કરવાની વાત છે કે કંઈ તમને અમુક વસ્તુ જોઈએ એટલે જોઈએ જ એ પ્રકારની વાત છે લોભની વાત છે એ વસ્તુની વાત છે પણ કંઈ તમને ગમતું હોય ને તમને કરવું હોય તો ટ્રાય ટુ કન્વિન્સ તમે કન્વિન્સ કરવા પ્રયત્ન કરો તમારી જે એને સંલગ્ન જવાબદારી છે પૂરી કરો અને છતાં પણ ઈચ્છા હોય તો પછી કહેવું પડે કે ના આઈ વિલ ડુ ઇટ બરાબર પછી બબડાટ કર્યા કરવાનો અર્થ નથી આપણે શું કરીએ છીએ કરતા પણ નથી બબડાટ કર્યા કરીએ છીએ અને એટલે ના તમને લાભ મળ્યો ના જેના માટે તમે છોડ્યું એને લાભ મળ્યો એને પણ એમ તમારું ચડેલું મોં છોકરાઓ તો બહુ જ એવું કે મમ્મી બોલ્યા જ કરશે. એટલે પછી યુ લૂઝ ધ વેલ્યુ એ વસ્તુ તમારી મૂલ્ય જતું રહે છે એટલે શબ્દો આપણે બહુ સાચવીને સરસ રીતે વાપરવાના કે જેથી આપણી વેલ્યુ ના જતી રહે આપણે આપણી જાતને નીચે નહીં પાડી દેવાની અને આ સત્યના સંદર્ભમાં એ પણ કહેવાનું કે જ્યારે શાસ્ત્રમાં સત્યમ વદ કે છે તો એની સાથે સાથે પ્રિયમ વદ અને હિતમ વદ પણ છે હા એટલે બધાની પોલ ખુલ્લી પાડી નાખવી એ સત્ય નથી એ તદ્દન ખોટી વસ્તુ છે એટલે જ્યાં સત્યમ વદ લખ્યું છે ત્યાં તરત જ પ્રિયમ વદ અને હિતમ વદ લખ્યું છે કે હિતકારી હોય તો બોલો બરાબર અને એવી રીતે પ્રિયમ બોલો એટલે કોઈનું એમ કે તમારો બાબો ફેલ થયો નહીં 12માં દેટ ઇઝ નોટ સત્ય બીજાને ક્ષોભમાં મૂકી દેવા એ ભગવદ્ ગીતામાં બીજું પણ એક વાક્ય છે કે અનુદ્વેગ કરમ વાક્યમ એટલે હું એવું ક્યારેય બોલું જ નહીં કે બીજાને ઉદ્વેગ થાય એવું હું બોલું જ નહીં એટલે આ બધી વસ્તુઓ આપણે થોડીક ડિટેલમાં સમજવાની હોય છે અને એના પરિપ્રેક્ષમાં જોવાનું હોય છે કે જ્યારે શાસ્ત્ર એમ કે સત્યમ વદ એટલે એવું નથી હોતું કે જે આપણે કહેવું કાણાને કાણો કહી દેવો એવી વાત નથી એટલે સદવદામાં એવું છે કે તમારે તમારી ભૂલોનો સ્વીકાર તમે સારી રીતે કરી શકો જ્યારે પણ થતું હોય કારણ કે ડીલ તમે કોઈ પણ જગ્યાએ કરતા હો કોઈ બી જગ્યાએ ઘરમાં હો ઘરના સાથે કે બહાર કોઈ બી જગ્યાએ તો એક થેરપી હોય જેના માટે હું એવું કહું છું કે એના માટે તમારે વિચારવું નથી પડતું જૂઠું બોલવા માટે તમારે વિચારવું પડે સત્ય બોલવા માટે તમારે વિચારવું નથી પડતું પણ હિંમત પણ જોઈતી હોય છે અને સત્ય પછી હિંમત સત્ય જોતી- બોલીશ પણ સામેનું કેવી રીતે લેશે એ બી હિંમત બહુ જોઈએ, અગત્યનું. એના માટે હિંમત જોઈએ. હિંમત જોઈએ ઘણીવાર લોકોને ડર હોય છે ને એના લીધે બી નહીં. ડર ફિયર સૌથી મોટો પાર્ટ છે. હા એટલે જ આપણે કીધું ને કે નાના છોકરાને આપણે કીધું ને કે ભાઈ તને મમ્મીનો ડર પણ શું થશે ઘણીવાર ખોટી કાલ્પનિક ફિયર પણ હોય છે વધારે એ જ હોય કાલ્પનિક ફિયર પણ હોય છે મમ્મીએ જ એવું કહે કર્યું હતું ને, જો તું નાનો હતો તો આવું આવશે, આમ થશે, એમ કરીને મમ્મીએ જ ડર અંદર નાખ્યો હોય. પણ એટલે આ બધી વસ્તુમાં આપણે ફિયરમાંથી ઉપર ઉઠવાનું છે દેટ ઇઝ ઇમોશનલ મેચ્યોરિટી બાળક ડરે એને કોઈ નવી વ્યક્તિ આવે ને મમ્મીની પાછળ છુપાય પછી આપણે પણ દરેક પરિસ્થિતિમાં એસ્કેપિઝમ શોધી કાઢીએ એવું નહીં એ ડરનો પણ સામનો કરવાનો છે એની અંદર એટલે જ કહું છું કે યુ ટુ ડીલ વિથ ઓલ ધીસ નેગેટિવ ટેન્ડન્સી કે મને ખરેખર શું થાય છે અને ના થાય તો પૂછો છે તમારી પાસે વડીલો છે ગુરુ છે શાસ્ત્રો છે
સલાહ લો. પણ આપણો એક ગોલ હોવો જોઈએ કે ટુ ગ્રો, મારે ઇમોશનલી ગ્રો થવું છે, પરિપક્વ બનવાનું છે. જાપે છું પણ મારા કે તારા હું એ જ કહું. જાપે જ છું, હું તો ઓછા કરતા મોડું હજી તો થઈ ગયું. ઘરેથી તો નીકળતા. શું કરવાનું? સાચું છે. શું કરીએ? નીકળું 10 મિનિટ